ખૂબ મારી ઉપર પ્રેમ અને આશીર્વાદ રહ્યો છે કે ઘણા બધા સારા કાર્યમાં હું નિમિત્ત બન્યો છું કાં સહભાગી બન્યો છું. જે ગઈકાલે નોટિસની વાત જાણવામાં આવી છે એમાં પણ મને એવું લાગે છે કે હું એક સારા કાર્યમાં નિમિત્ત બન્યો છું કે જીપીએમસી એક્ટનું સ્પષ્ટ અર્થઘટન થઈ જશે. જીપીએમસી એક્ટમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે કોર્પોરેશન્સ મીટિંગ એટલે કોર્પોરેશનની સભા એવો એનો ગુજરાતી અનુવાદ જે અધિકારીઓ કદાચ ફોલો કરી રહ્યા છે એનો થાય છે, પરંતુ કોર્પોરેશન મીટિંગનો અર્થ કોર્પોરેશનની બેઠક થાય. કોર્પોરેશનની બેઠકમાં સ્ટેન્ડિંગ સમિતિ પણ આવી જાય અને સામાન્ય જે કોઈ સમિતિઓ કોર્પોરેશન દ્વારા રચિત છે બધી આવી જાય. અને હું સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગોમાં હાજર જ રહ્યું છું, જે રેકોર્ડ ઉપર છે. આનાથી પણ વધારે કે ઘણા બધા ન્યૂઝપેપર્સમાં એવું આવ્યું છે કે પોલિટિકલ મતભેદ કે રાજકારણ, એવું કશું છે નહીં. કારણ કે હું જ્યારે 20મી જનરલ બોર્ડ હતું 20 જાન્યુઆરીનું, ત્યારે આગલે દિવસે સાંજે 6 થી 7માં આ જ મેયર ચેમ્બરમાં મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, શહેર ભાજપના અધ્યક્ષશ્રી, અમારા કોર્પોરેશનના દંડકશ્રી અને સેક્રેટરી આ બધા સાથે મિટિંગ કરી આ એક્ટનો સ્પષ્ટ અર્થઘટન એ વખતે કરી જ ચૂક્યા છીએ. પરંતુ અત્યારના જે ઇન્ચાર્જ સેક્રેટરી છે એ વખતે કદાચ મિટિંગમાં ગેરહાજર હતા અને એમને કોઈ એવું કીધું હશે કે તમારે આ સ્પષ્ટતા માંગવી જોઈએ, માટે એમણે માંગેલી છે. મારું બહુ સ્પષ્ટ માનવાનું છે ને જીપીએમસી એક્ટનો અર્થ આ જ થાય કે કોર્પોરેશન મિટિંગ એટલે એમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ અને બાકીની બધી સમિતિઓની મિટિંગ આવી જાય અને એમાં મારી હાજરી છે જે રેકોર્ડ ઉપર પ્રમાણિત છે.